નાગાલેન્ડના બોગસ વેપન લાયસન્સ કૌભાંડનો વિસ્ફોટ. ક્યારેય નાગાલેન્ડ ન ગયેલા શખ્સોએ મેળવી લીધા બોગસ વેપન લાયસન્સ. અધિકૃત યુઆઈએન નંબર પણ મળી ગયા. નાગાલેન્ડના ડેપ્યુટી કમિશનરની સહી અને સિક્કાવાળા લાયસન્સનો દુરુપયોગ. તમામ લાયસન્સ રિટર્ન પદ્ધતિથી મળ્યા. જે વેપન લાયસન્સ બોગસ છે તેના પર યુઆઈએન નંબર અધિકૃત રીતે રજીસ્ટર થયેલો છે. એમએચએ વેબસાઇટ પર નોંધ પણ લેવામાં આવી છે. 51થી વધુ લોકોએ નાગાલેન્ડથી લાયસન્સ મેળવ્યા, જેમાં સુરતના 15થી વધુ લોકો સામે ગંભીર ગુના નોંધાયા છે. આ સમગ્ર કૌભાંડમાં નાગાલેન્ડના કેટલાક સરકારી અધિકારીઓ પણ સામેલ હોવાની શંકા છે. નાગાલેન્ડ પોલીસ સહકાર આપતી ન હોવાથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર તપાસ માટે રવાના થશે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક નાગાલેન્ડના હથિયારનો એટીએસ અને આખા ગુજરાતમાં જે રેકેટ ચાલતું હતું એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 20થી વધુ હથિયારો પહેલાં કબજે લેવામાં આવ્યા હતા. આ જાણવા જોગના કામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ગજાનંદ ગન હાઉસના જે માલિક છે એની ધરપકડ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન ગજાનંદ ગન હાઉસના માલિકે 51 જેટલા લાયસન્સ નાગાલેન્ડથી 51 લાયસન્સો ઉપર વેપન વેચેલા હતા. જે 51 વેપનો છે આખા ગુજરાતમાં અલગ અલગ લોકોને વેચવામાં આવ્યા હતા, જેમાંથી સુરતના 9 લોકો વિરુદ્ધ સિટીના 8 લોકોને આ વેપન વેચવામાં આવ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગજાનંદ ગન હાઉસમાંથી 16 વેપનો કબજે લેવામાં આવ્યા હતા કે જે અલગ અલગ શહેરના હતા. એ લાયસન્સ આવી ગયું હતું. લાયસન્સ આવ્યા બાદ આ વેપનોની એન્ટ્રી કરાવવા માટે ફરીથી લાયસન્સ મોકલવામાં આવ્યા હતા, જેથી આ 15-16 વેપનો એમને ત્યાં જમા હતા. 12 વેપનો પાછળથી 4 વેપનો કોઈ ફરીથી આપી ગયું હતું. આ રીતે 16 વેપનો એની પાસે અલગ અલગ જમા હતા. આ વેપનો કબજે લેવામાં આવ્યા હતા, જેમાં જામનગર, રાજકોટ, આણંદ, અમદાવાદ ત્યાંના અલગ અલગ શહેરના લોકો હતા અને સુરતના 4 લોકોના આપણે અહીંયા કેસ કરેલો હતો. જે બાકી 4 હતા એમના કેસ એટીએસ જે 51 લાયસન્સ હતા એમાં અમુક વિરુદ્ધ એટીએસે પણ સુરતના લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી એમની ધરપકડ કરવામાં આવી હતી. બીજા તમામ આરોપીઓની તમામ એસઓજી અને પોલીસ સાથે રાખીને બીજા આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. લાયસન્સ વેરિફિકેશન આ લોકોએ જે પોતાના ડમી એડ્રેસ ત્યાં બનાવેલા હતા નાગાલેન્ડના, એ એડ્રેસનું વેરિફિકેશન ચાલુ છે. ત્યાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી ત્યાંની પોલીસ સાથે સંયોજન કરી અને માહિતી મેળવવાની કાર્યવાહી ચાલુ છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન 26 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન ગજાનંદ ગન હાઉસવાળાના અલગ અલગ 4 લોકોને ત્યાં દિલ્હી મોકલેલાના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા છે, જે એમની રેકોર્ડ ઉપર લઈ અને કાર્યવાહી એમને વિરુદ્ધ પણ ચાલુ છે. ત્યાંના આગળનું વેરિફિકેશન પણ ચાલુ છે. બ્લુ ડેટ કુરિયર દ્વારા આ તમામ ડોક્યુમેન્ટ મોકલવામાં આવતા હતા. જે અહીંથી 8-9 માણસો જે ગજાનંદ ગન હાઉસવાળા પોતે 6 લાયસન્સ કઢાવી આપ્યા હતા, તો આ 6 માણસોના લાયસન્સ પણ એને જે ડોક્યુમેન્ટ્સ મોકલ્યા હતા તો એ ડોક્યુમેન્ટ્સ બ્લુ ડેટ કુરિયર દ્વારા મોકલવામાં આવ્યું હતું. તો એમની પાસેથી પણ લાયસન્સ ક્યાં મોકલ્યા હતા, કઈ રીતે કોને રિસીવ કર્યા હતા એ માહિતી લેવાની પણ કાર્યવાહી ચાલુ છે. નાગાલેન્ડ પોલીસને આપણે ડોક્યુમેન્ટ્સને બધી ડિટેલ પ્રોવાઈડ કરી છે. હજી એ લોકોએ પ્રાઇમરી ડેટાબેઝ ત્યાંથી 2016માં કલેક્ટર ઓફિસથી નાગાલેન્ડ પોલીસ કમિશનરેટ બનતા દિમાપુર એમને હથિયારો આપવામાં આવ્યું હતું, એટલે રેકોર્ડનું વેરિફિકેશન કરી અને ડોક્યુમેન્ટ મળશે એવી પૂરી શક્યતા છે. હાલમાં કહી નહીં શકાય, પણ જો હશે તો એમની પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી શકે. દિમાપુર.